હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે ચોખાના પાપડ એટલે કે પાપડી બનાવતા શીખીશું અને એ પણ એક્સપર્ટ પાસેથી। તમને પાપડ જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે કેટલો સરસ પાપડ બન્યો છે અને એક પાપડ હું તમને શેકીને બતાવું। જો તમે જોઈ શકો છો કે આ શેકાતા ફૂલીને કેટલો મોટો થઈ ગયો છે અને આપણે જ્યારે ગેસ પર પાપડ શેકીએ ને ત્યારે એને ફટાફટ ફેરવ કરવો પડે એટલે આ પાપડ બળે પણ નહીં અને કાચો પણ ના રહે। તો સરસ મજાનો પાપડ શેકાઈ ગયો છે અને ફૂલીને બહુ મોટો થયો છે। તો આવા પાપડ આપણે કેવી રીતે બનાવવાના એ આપણે એક્સપર્ટ પાસેથી શીખીએ। તો પાપડ બનાવવા માટે પાણી ઉકળવા મૂકી દીધું છે અને આ પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠું, લીલા મરચાંની પેસ્ટ, અજમો અને જીરું અને 5 કિલો લોટના પાપડ બનાવવાના છે એટલે 100 ગ્રામ પાપડ ખાર નાખી દીધો છે ને આ પાણી સારી રીતે એમને ઉકાળી લીધું છે। હવે આ 5 કિલો ચોખાનો લોટ છે એમાં અડધો લોટ એ તગારામાં કાઢી લેશે અને અડધો લોટ કથરોટમાં રહેવા દેશે। અહીંયા એવું કરવાનું છે કે આ લોટ છે ને એમાં ઉકાળેલું પાણી નાખવાનું છે। પાણીમાં લોટ નથી નાખતા પણ લોટમાં પાણી નાખે છે અને એક આવી જાડી લાકડીની મદદથી લોટને હલાવવાનો હોય છે। તો આવી રીતે પહેલાં આવી રીતે લોટ તૈયાર કરી લે છે। આવી રીતે પાણી નાખતા જવાનું અને આ લોટમાં લમ્સ કે ગઠ્ઠા ના થઈ જાય એના માટે એને સતત સારી રીતે હલાવતા રહેવાનું હોય છે। હવે જે બીજો લોટ વધ્યો છે એ લોટ અને પાણી બધું જ એક મોટા તગારામાં લઈ અને બધું સારી રીતે મિક્સ કરવું પડશે કારણ કે અહીંયા કથરોટ નાની પડી રહી છે એટલે આ બધું એક મોટા તગારામાં લઈ લીધું અને તમે આ લોટ જોઈ શકો છો કે આવી રીતનો લોટ રાખવાનો છે। જો આ લોટ જે મિક્સ કરે છે એ છે મારા પડોશી, મારા ફ્રેન્ડ કાંતાબેન। પાપડ બનાવવામાં એ એક્સપર્ટ છે અને ઘઉંના લોટના પાપડ પણ બહુ સરસ બનાવે છે। અને જો લોટને પછી ફરી આવી રીતે બાફવાનો હોય છે તો એને સ્ટીમરમાં કે અથવા કોઈ તપેલામાં લઈ અને બાફવાનો અને આ લોટને 20 મિનિટ જેવો બાફવાનો હોય છે। સારી રીતે બફાઈ જાય તો આપણા પાપડ ના તૂટે। એટલે આ લોટ બફાઈ જાય પછી એને એક પ્લાસ્ટિકની થેલીમાં લઈ અને ખૂબ મસળવાનો હોય છે અને પછી પાપડ બનાવવાના હોય છે। તો જો આ પાપડ બનાવી રહ્યા છે કાંતાબેન એ હું તમને બતાવું। જો સરસ મજાના પાપડ બનાવે છે। હું આ ચોખાના લોટના પાપડ એટલે કે પાપડી બનાવતા જ આમની પાસેથી શીખી છું। અમે બનાવતા પહેલાં પાપડ પણ એ અલગ રીતે બનાવતા પણ આમની પાસેથી પાપડ જ્યારથી શીખી ત્યારથી મારા પાપડ પણ બહુ સરસ બને છે। તો આજે થયું કે ચલો એમને એ જે બનાવે છે એ જ રીત હું તમને બતાવી દઉં। તો જો આવી રીતે ફટાફટ આ મશીનથી પાપડ બની જાય છે અને આવી રીતે લોટને 2 વખત બાફે ને એક વખત ગરમ પાણીમાં જે આવી રીતે મિક્સ કરીને રાખીએ છીએ એ અને ફરી વખત આવી રીતે વરાળથી આવી રીતે લોટ 2 વખત બફાય એટલે પાપડ સારા બને, બિલકુલ પાપડ તૂટે નહીં। અને જો આવી રીતે જે મોટું તગારામાં લોટ છે એને ઢાંકીને રાખવાનો અને આપણે આવી રીતે વરાળથી બીજો થોડો લોટ લઈ અને બાફતું જવાનું અને પાપડ બનાવતા જવાનું। પછી બફાયેલો લોટ આવી રીતે કોથળીમાં લઈ લે છે અને ખૂબ આને મસળી લે છે। સારી રીતે લોટને ખાસ મસળવાનો અને પછી આના લુવા કરી અને પાપડ બનાવી લે છે। તો તમે જોઈ શકો છો કે જો આ પાપડ સૂકવી દીધા છે અને એક સરખા પાપડ છે, ક્યાંય એક બાજુથી જાડા પાતળા નથી પાપડ તૂટેલા, એટલે પાપડ બહુ સરસ બનાવે છે અને ઘઉંના લોટના પાપડ પણ બહુ સરસ બનાવે છે। આજથી 2 વર્ષ પહેલાં મેં આ પાપડી બનાવવાનો વિડીયો મારી ચેનલ પર અપલોડ કરેલો, ઘણા બધા લોકોએ જોયેલો, ઘણા બધાએ પસંદ કરેલો। એમાં મેં આ મશીનનો ઉપયોગ કરેલો તો ઘણા લોકોની કમેન્ટ હતી કે આ મશીન તમે ક્યાંથી લાવ્યા, તો હું તમને આજે એ પણ જણાવી દઉં। જો આ મશીનમાં પાપડ એક સરખો બને છે, તમને બતાવું, ક્યાંયથી જાડો પાતળો એવો નથી બનતો, એક સરખો સરસ પાપડ બને છે। હવે તમને આ જે મશીન પર સ્ટીકર લગાવ્યું છે ને એ જ તમને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય કે આ મશીન ક્યાં મળે છે। તો તમે જોઈ શકો છો આ મશીન પર સ્ટીકર લગાવેલું છે અને આમાં સ્પષ્ટ સરનામું વંચાય છે
એટલે આ સરનામું છે ત્યાં જઈને તમે લઈ શકો, અથવા તો આના પર જે ફોન નંબર લખ્યો છે એ ફોન નંબર પર ફોન કરી અને તમે એમની પાસેથી જાણી શકો છો કે એ લોકો તમારે જોઈતું હોય તો ઓનલાઈન મોકલે છે કે નહીં. હવે જુઓ, અહીંયા બધા જ પાપડ થઈ ગયા છે અને આ પાપડ ગેલેરીમાં જે ગેલેરીની પાળી પર પ્લાયની સીટ મૂકી એના પર સાડી રાખીને સૂકવી દીધા છે. એટલે આ આઈડિયા પણ અમારા કાંતાબેનનો છે. એટલે આવી રીતે પાપડ સૂકવી દે ને એટલે ધાબા પર પાપડ સુકવવા પણ જવું ના પડે. પાપડ વધારે હોય એટલે થોડા ગેલેરીમાં સુકાઈ જાય પછી એને ઘરમાં સૂકવી દે છે.